મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીબડી. જો બધા ગુડ મોર્નિંગ. આનો બ્રેકફાસ્ટ મુકાવી પેલા ચાય વાગી પી ગયા પડી ગયા પછી જવાનું. પછી આજે આપણે પાછું એટલે આજે બધે આપણે એને બીચ રખડવાના હે સાઉથ. મહિના જેવા આપણે સાઉથના બીચમાં જઈએ આજે. ના નોર્થ ના. નોર્થ ના કે હા નોર્થ ના. નોર્થના બીચ છે આજે. આજ બધે બીચ રખડવાનું છે અમુક જોવાના એ બધા આજે રખડવાના છે. બધા જોવા જેવા લાયક છે સારું. આમના કન્ટિન્યુ મહિના જેવા હા. કમેન્ટ કરજો કાંઈ હોય ને એવું તો. બસ એને હજી આવી નથી એટલે અમે બધા જો અહીંયા બેઠા છીએ. આપણે નાસ્તો કરી લે. હા નાસ્તો કરીને બટેકાની ક્યાં ખીચડી મરચ. આપણે આમાં જ જવાનું હે કઈ ઉદાસનની બસ આવી છે જોવું જોઈએ લખ્યું હે ને સાહેબ આપણે આમાં જ જવાનું હે આમાં જવાનું. ઓલી ડીપીમાંથી આ બધા બેઠા હા. લઈ જાઓ. ઘટી એકતા દે 10 ભાવના ઉદાસ નંબર એ બધું એકતા આપે અને બોલબાલા 10 વર્ષ આપે છે અહીંયા તો ભોગી જવા દે આપણે ગુજરાતી બધી બેઠા હા. અરે પૂજા એ તો ઊભી જ છે કઈ બોલતી જ નથી. બસ આવે તો ઉભા રાખી જઈએ. હા અને દક્ષ અહીંયા બેઠો છે. હાય દક્ષ. વ્લોગ બનાવ્યો તે હા. સાઉથ ગોવા જઈએ છીએ બેસી ગયા છે. સવારે થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. નોર્થ ગોવા અને સાઉથ ગોવા જઈએ છીએ. ચાલો જો બધા હવે બસમાંથી ઉતરી ગયા હે હવે મીરામાર્ગ બીચ ઉપર જવાના અહીંથી પછી ફિલ્મી કેવું કીધું ફિલ્મી ચક્કર અહીંથી બધા જાય હવે ફિલ્મી ચક્કર બોટમાં ત્યાંથી પછી બધા પિક્ચર અને એના શૂટિંગ ઉતરા એ બધે જોવા જવાનું એ બધું ફૂલ બોટ ઉપર આવી ગયા એ બોટમાં ચડે જોઈ લો બધાએ ડોલ્ફિન બોટ એ ડોલ્ફિન અહીંથી આપણે કેટલા 2 કલાકનો સફર હે કેટલા 2 કલાકનો સફર છે ને કીધા 2 કલાકનું કીધું ને કેટલા શું 1 કલાક અત્યારે 1 કલાક રાતે આ કલાક રખડશે ને કે વધારે કલાક 1 કલાક કે આ બોટમાં બધી બોટ હોય આમાં હું ઓલું ફિલ્મ સિટીને દેખાડવાના કહેતા ફિલ્મી ચક્કર દેખાડવાના હે જોઈએ ભાઈ કેવું હા જો એક બાકી નિખિલની માં રહી નિખિલ ક્રુઝિંગ બાકી આપણે આ ડોલ્ફિનમાં જવાનું એમાં નથી જવાનું ઓલી ભાડે આપીએ ને એટલે હા નિખિલ હોય ભાડે આપી દીધી ને એટલે એમાં નથી જવાનું અત્યારે આપણે આ ડોલ્ફિનમાં જવાનું આપણા મિત્રની જ છે આમાં જવાનું છે હા એટલે આપણે આપણો ભગવા રંગે ને કેસરી એટલે હે અલા કૂતરાઓને લઈ જાય ઓલા સિંગમમાં ઓલા કેવું નામ હોય ઓલા જયરાજ સિંધે ગેંગ આવી જો સિંધે સિંગમમાં ઓલી સિંધે ગેંગ હતી ને સિંધે ગેંગ આવી સિંધે ગેંગ સિંગમની હવે હું સમજી આમ જાઉં નકર આ સિંધે ગેંગ ને આપણી અણી કાઢ લે હાલો ક્રુઝ બોટમાં વહી ગયા હવે ફિલ્મ ચક્રીમાં જઈએ ફિલ્મ ચક્રીમાં કેવું હલો ફિલ્મ ચક્રીમાં જો ડોલ્ફિન એટલી બધી नहीं एक ठिकाने खाली जो लेफ्ट साइड में बैठा है जो राइट साइड में आ जाओ सब लोग राइट साइड में आ जाओ जो डॉल्फिन है ये डॉल्फिन नेचुरल है कभी भी ऊपर आ सकती है હવે આપણી ક્રુઝની ટ્રીપ થઈ ગઈ છે પૂરી હવે ઉતરી આપણે નીચે આપણે 1 કલાક આમાં 1
1.5 કલાક જેવું રહી ગયા. હવે આપણે ઉતરી નીચે. હાલો વારાપતિ વારા લાઈન થઈ જાઓ. ત્યાં હોટલ આપણે શું નામ દે દીધું યાદ કરે. હાલો હવે નીચે ઉતરો. હા નોકરીમાં રહેવું હોય તો અહીંયા તમ તારે છૂટ છે. અહીંયા કઈ આપણે શું કહેવાય નોકરીમાં રહેવું હોય તો અહીંયા ખાલી ઓલા પેસેન્જરને બેહાડવાના ઉઠાડવાના, બાકી કાંઈ કરવાનું નથી આપણે અહીંયા. હાલો વારાપતિ વારા નીચે ઉતરો મેડમ. હાલો હાલો બીજી ક્રુઝે આવી ગઈ. ચાલો યહાં પે લિખા હે સાગર દર્શન. હાલો હિન્દીમાં તો લખ્યું થોડુંક એટલે વચાઈએ કે સાગર દર્શન કરવા જવાનું છે. હાલો બધાને આજે હે વાથી ફૂલ બૂલ લીધા કે નહીં કાંઈ? વहाँ સાગર દર્શન હે તો ત્યાં પગે પગે લાગવા માટે ફૂલ બૂલ કઈ પ્રસાદી બરસાદી માટે નારિયેલ બારિયેલ નમન કરવું પડશે ને. નારિયેલ પડો ને સાઈડમાં ચાલો. હે અમે સીધા માણસો અમે એવું ન કરીએ. હા તમે પાછા બહુ સીધા રહીએ ને અમને આમાં ઘણાઈને નથી ખબર એવી. એમ નહીં આમાં પાછી ઘણાઈને ખબર નથી કે એવી કે અમુક માણસો એવા સીધા હે કે વાત જવા દે. લેમ્પ કાઢવાનું હોય. હલો ફ્રેન્ડ આપણે કેવું સિંગમનું શૂટિંગ બીચ ડોનાપોલા લોનાપોલા બીચ પૂગી ગયા એ. ડોનાપોલા બીચ પૂગી ગયા એ. સિંગમનું શૂટિંગ છે. આપણે પહેલું સિંગમનું પિક્ચર પહેલું જ સિંગમનું શૂટિંગ અહીંયા ઉતાર્યું હતું. એના હું તમને હમણાં અમુક સીન દેખાડું બધાય. સ્પેશિયલ સિંગમના શૂટિંગના સ્પેશિયલ સીન દેખાડું બધાય કે ઓલો પાઇપ કાઢ્યો હતો ને ક્યાં માર્યા હતા ને ક્યાં ઓલા ફળી ગયા હતા ને પાઇપ હમણાં હું કાઢવાનો છું, ટેન્શન નહીં લેતા. હા પાઇપ હમણાં અમારે આ સિંગમ નાનો સિંગમ રહે ને આ નાનો સિંગમ કાઢી લેવાનો હે એટલે એ કાંઈ ટેન્શન નથી. પણ તમને હમણાં દેખાડી આપણે નાનો સિંગમ એ પાઇપ કાઢશે અને મોટો સિંગમ તો પાઇપ કાઢીને વયો ગયો. ના, એને સ્કોર્પિયો લેવા ગયા એ વાતે સાચી જો અમારો નાનો સિંગમ સાચું કહીએ કે એ સ્કોર્પિયો લેવા ગયા હે એટલે હું તમને એ જો પાઇપ કાઢીને પછી હું દોડીને પછી મારી સ્કોર્પિયો જો હું તમને એક જ સેકન્ડ દેખાડું છું. જો આ ઓલી લોબી સિંગમમાં ગાડીવાળી એન્ટ્રી કરે ને એ ત્યાંથી જો અહીંથી આપણે આ લાસ્ટથી ઓલો પાઇપ કાઢે ને એ લોબી છેલ્લે એન્ડમાં આપણે જે અહીંયા પાઇપ કાઢીને ઓલા મારે અને પડે ને એ સીન દેખાડો જોઈ લ્યો. આ સિંગમનું શૂટિંગ આપણે અહીંયા જ થયું હતું. હવે પેલા પાઇપ તો જો કે પાઇપ તો નીકળી ગયા ને હે છોટા સિંગમ પાઇપ તો નીકળી ગયા ને બધાય. પાઇપ તો પાઇપ વયા ગયા હે મોટા મોટા એની જગ્યાએ પાઇપ આવી ગયા. હવે એ તો ન નીકળે. જો આ ઓલો સીન પાઇપ પરો એ સામેનો એ જૂનું થઈ ગયું બહુ એટલે એ બંધ કરી દીધું એ લોકોએ. એટલે એ આખી ટૂંકમાં જો એ રહ્યું ને એમાં ઉતર્યું સિંગમ વાળું જો એ આવડવા રહ્યો ને ટ્રેક એ જોઈએ હળી ગયો ને એટલે બંધ કરી દીધું હવે એ. હા હળી જાય ને બાપુ એ કેટલા વર્ષ જૂનું પિક્ચર ઉતાર્યું હતું પહેલાંનું કેટલું હતું થોડી ખબર હે એટલે તે પછી આ બધું નવું થયું અહીંયા. બાકી હમણાં ઉપર જઈને તમને બાકી બધું બીજું દેખાડું શું એ ઉપર જઈને અને આખો દરિયો અરબ સાગરનો હે કન્ટિન્યુ રહેજો. અહીંયા પણ દિવાળી મસ્તીની મનાવી છે ગોવામાં. પણ હમણાં આપણે અમે 30મી ડિસેમ્બર આવશે ને નાતાલને એ એટલે આ લોકોને હમણાં જલસો જઈશે આપણે થોડાક વહેલા એટલા બધા મોડા આવી તો ભેગું ન થાય એટલે બાકી જો બધા ફરીને આવતા રહીએ. પણ એમાં એવું થાય કે એક ક્રિએટર મળી ગયા હતા તો એમનો થોડીક વાર વિડીયો ઉતારતો હતો તો આ લોકો ત્યાં તો એટલી વારમાં ફરીને આવતા રહ્યા સમજી ગયા. તો એ લોકોની એની ચેનલ તેલુગુમાં હતી પણ એટલે આપણે કંઈ વધારે સમજી નહોતા શકતા એટલે એની હિસાબે આપણે થોડુંક લેટ થયું. હું અમારે મેડમ રખડીને આવતા રહ્યા. હાલો તમને પણ ઉપરનો જરાક વ્યૂ દેખાડ દો અને જોવો નજારો કેવો છે. વાવ બ્યુટીફુલ. કેમ બાકી નજારો કેવો છે કમેન્ટ કરીને કહેજો. આમ કહો ગોવા એવું બધું કંઈ ખરાબ છે નહીં કાંઈ બેસ્ટ હે નજારો છે કહો. નીચે વાળું આપણે સિંગમવાળા મૂવીનું આખું સેટઅપ હે જોઈ લ્યો. ઉપરથી મસ્ત લાગશે અને ઉપરથી જ ઉતાર્યું હતું એક નંબર હે જોઈ લ્યો. આપણો અરબ સાગર અમે બોટ છે જો ઝૂમ કરું કાંઈ દેખાય તો કહેજો. એવું તો કરી
આ ચર્ચ, આ બધા બંગલા રહે ને એ બધા સરકારી એના કર્મચારીઓના હે, જેમ કે પોલીસવાળા જજ વકીલ મોટા હોય. આપણે બસ હવે ઊભી રહી ટેમ્પલ હે ગણેશ બાપાનું અને મિની તિરુપતિ બાલાજી, એટલે આને કહેવાય એ મિની તિરુપતિ બાલાજી. ચાલો આપણે જઈએ અંદર, ચંપલ કાઢીએ એવા હવે જઈએ અંદર, જોઈએ હવે મોબાઈલ અંદર લઈ જવા દઈએ કે નહીં, નકર લઈ જવા દઈએ તો આપણે બધાને દર્શન થઈ જાય, નહીં લઈ જવા દઈએ તો અમે દર્શન કરીને આવતા રહી, બીજું હોય. ચાલો એમ તો સગવડ તો સારી હે. જો મિની તિરુપતિ બાલાજી મંદિર. ચાલો અંદર જઈએ, આપણે બેગ આપી દઈએ. ખુશી અરે તો ચાલો, ખુશી થાકી ગઈ હજી એટલે મારે બ્લોગ ઉતારો. હાલો જય બાલાજીના નામ લઈને હાલો. આપણા બાલાજી ક્યાં ગયા હજી? ચાલો આપણા બાલાજી વાળા ક્યાં ગયા? આવી ગયા બે. આપણે તો ભોગી નથી શકતા, તોય આપણે ઠેકડો મારી. આપણે ગુરુડી એટલે અહીંયા આપણે આ છે ગણપતિ બાપાનું મંદિર. ફોટા નથી પડતા મંદિર જો. આપણે તો અંદર તો નથી લઈ જવા દીધા, પણ આપણે બહારથી સહેજ થોડુંક શૂટિંગ કરી નાખી. હવે નીકળી ગયા છીએ બહાર. હવે ગણેશ બાપાનું પદ્માવત મંદિર છે આપણે દેવીનું, ને ગણેશ બાપાનું. તિરુપતિમાં આપણને મોબાઈલ એલાઉડ નહોતો એટલે આપણે નથી લઈ જઈએ ગયા. અને ગણપતિ બાપાએ પણ સરસ જન્મી છૂટો રહે. બિંદરીને રમાડે. અત્યારે અમે છે ને હોટલમાં જમવા આવ્યા છીએ, બધા બેઠા છે. હાય પૂજા. ત્યારે જો ખાવાનું આવી ગયું છે, સેલેડ છે, પનીર મંચુરિયન, પનીર મસાલા દાલ ફ્રાય. આ તો ઉતાર લેજો. હવે બધાએ જમી લીધું એ. હવે મંગેશ્વર મહાદેવ મંદિર છે, તો હવે બધાએ જાય છીએ ત્યાં. હલો મહાદેવ હાટું ફૂલની લઈ લીધા છે. હવે મંગેશ્વર આગળ જઈએ. અંદર જો દેખાડું એક. બોલો ઓમ નમઃ શિવાય, બોલો હર હર મહાદેવ મહાદેવ. ચપ્પલ ઉપર કાઢી નાખી, બાકી જોઈ લ્યો. ચાલો આપણે હવે ખુશીની બધા જો બેઠા છે. ખુશીઓ મેં આપણે થાકી ગઈ એટલે કહી તો આપણે કાંઈ બ્લોગ ઉતારી દીધા. દઈ દઈએ આપણે બેગ ને લેપટોપની. યાર બહુ સાચવું પડ્યું મારે. ખુશી તો હવે બેઠા. હા બહુ વજન છે. હાલો ખુશી, હાલો અમે દર્શન કરતા ઠીક છે. નકર મહાદેવ મહાદેવ. આખી સંસ્થા મહાદેવ મંદિરની બિલ્ડિંગ બહુ જૂની છે. ચાલો આપણે હવે આપણે આવ્યા છીએ कचिलियो सेट अगस्ती टावर. कचिलियो गेट के सामने वाहन पार्क नहीं करने का, ड्राइवर स्टेज के साथ फोटोग्राफी नहीं करने का, संयुक्त विवाह और अन्य परिवार के सहयोग में फोटोग्राफी नहीं का. પછી લીધું ઠીક છે. હવે હું તમને દેખાડું. अच्छी है આગળ આવેલા જાય બગીચા ઘર. એ ટાવરનું જે સેટ ટાવરનું કીધું ને, એ ટાવર છે આપણે સિંગમમાં ગીત આવ્યું હતું પહેલાં. ગીતનું ત્યાં સિંગમનું ગીત ઉતર્યું હતું. 2-3 પિક્ચરના બીજા ત્યાં શૂટિંગ ઉતરેલા છે. એમાં કાંઈ
જોકે એવું બધું કાંઈ હે નહીં કાંઈ, ખાલી ફોટોગ્રાફી માટે જ છે. જોઈ લ્યો તમને દેખાય હવે ટાવર. આ પહેલાં હતો ચર્ચ, એમાં હું ચર્ચ હતો જ્યારે અંગ્રેજોનો રાજ હતો ને ત્યારે. પછી આ પડી ગયો તો ખાલી હવે ટાવર ઉપર રહ્યો, ટાવર. અહીં સિંગમનું આપણે ગીત શૂટિંગ થયું હતું એ હે. ચર્ચમાં અંદર ચક્કર મારતા આવી પછી એ ટાવર દેખાડે અહીંથી. ચાલો અંદર તમને ચર્ચમાં લઈ જઈ. અહીંયા ખાસ તો ફોટોગ્રાફી માટે જ છે. મોહનબાદ ભારતીય ઉત્તાગર્ષ સર્વશ્રમ ગોવા વાંચી લેજો ભાઈ. બધે એ છે તમને દેખાડ દઈશ ટૂંકમાં વાંચવા માટે ખાસ. તો બહુ જૂનો ચર્ચ છે બહુ. झूम करके देखे. इस सीमा के आगे प्रवेश नहीं. यहाँ पे कुछ पानी भरा हुआ है बच ये कहाँ से आता गा. अरे भाई गिरना मत. लागे है ना. हाँ खाट लगे. 109 રેડી. જોઈ લીધો ટાવર? કમેન્ટ કરજો કેવો છે ટાવર. શું કહેવાય આપણે ઈસુ ભગવાનની મૂર્તિ અહીંયા જ હતી પહેલાં. જોઈ લ્યો ઈસુ ભગવાનની મૂર્તિ અહીંયા જ હતી આપણે ચર્ચમાં. અહીંયા બધા ફોટોગ્રાફી કરે. આ જોવે ईस्वीसन से लिखा हुआ है. यहाँ पे तो सिर्फ लिखा हुआ है. इंग्लिश में लिखा हुआ है कितनी सदी है कहाँ तक है. अब तो ये मिलेगा भी. अबे देखा ऊपर लगी टावर. लियो ये लास्ट वाला आ गया बाजू में. आ गया बाजू में. હલો ઉતાર લીધા? હા ખુશી થઈ ગયું ફોટો શૂટિંગ થઈ ગયું. એના ફુવાની તો જો કે જોમાં ફોટો શૂટિંગ કર્યા રાખે બે જણા. જો ઈ ને એની ભાઈ બે ફુવાન ભાઈ જો ફોટો શૂટિંગ કરે ને આપણે લખડીએ. ચાલો અહીંયા દેખાડો એક છે કાંક પુરાતનનું. ફોટો ફોટો પાડી લેજો અને વાંચી લેજો. ઈસ્ટ ઇન્ડિયા ગોવા 1572 એન્ડ બ્રિટિશ ત્યારનો આવે 1998 વખતનો. જોઈ લેજો. उन्नीस 1972 में ऑस्ट्रेलियन समुदाय के पादरी गोवा आए थे और होली हिल के. જો કે તમે વાંચી લેજો બહુ લાંબુ છે હું એટલો મેકું બાકી વાંચી લેજો. વાંચવામાં તો લાંબા થઈ જાય ખોટે ખોટા એટલે. આખું આવવા દો જોઈ લે. જોકે તમે વાંચી લેજો એમાં જે લખ્યું એ
કેદી બનાવ્યો, કેદી તૂટ્યો, કેદી આ દિવાલ થઈ, બધું એમાં લખેલું છે. એટલે નાચવામાં તો આપણે એટલો ટાઈમ નથી, કેમ કે 10 મિનિટ આપી આપણે બસવાળા, 10 મિનિટમાં બહાર નીકળવાનું ફોટો શૂટિંગ કરી, બરોબર હે. બાકી દિવાલ જોઈ લ્યો પાણા. આમાં ઈ જમવાનું બનાવતા આ વચ્ચે ભઠ્ઠો કરતા. હા એ તો આપણે શું કહેવાય ભઠ્ઠોનું જ વાત આવશે, કેમ કે જમવા સિવાય કોઈ બીજું તો કંઈ આવડતું નથી, જમવા સિવાય કંઈ હાલવાનું નથી. आप भी लिखा है, हिंदी में लिख लो. आंगरो आ गया था थोड़ा बच्चे. गोल्डन बेल बोला गया है. तो देखो आपके स्टूडियो में इधर 2 चर्च है. पहला जन आपको मेन चर्च राइट हैंड साइड, वो देखने के बाद बीच में से आपको रोड क्रॉस करना पड़ेगा. लेफ्ट हैंड साइड में चर्च में जाने के लिए, एंट्री करने के लिए आपको चर्च के आगे से ही एंट्री करना पड़ेगा. उसको आगे जो है उस तरफ है, प्लीज मेरा हाथ का डायरेक्शन देखना इन फ्रंट, ओके. पीछे कहीं मत जाओ, सिर्फ वो चर्च के आगे से एंटर करने का है. और ये दोनों चर्च जाने के बाद हमारे एक्चुअल गाड़ी का पार्किंग जो मिलेगा, यहाँ से देखो स्ट्रेट जाने के बाद वो सर्कल राइट. लेकिन मेन पार्किंग एरिया में आने के आपको बहुत चल के आना पड़ता है, इसलिए मैं क्या करूंगा, सही टाइम पे देखो बराबर इधर ही गाड़ी लेके आऊंगा, इधर से लेके जाऊंगा. ये देखो ठीक आपके लेफ्ट हैंड साइड में फुटपाथ एरिया है, ओके. लेकिन प्लीज यार बराबर टाइम पे रहना, तो इधर पार्किंग फैसिलिटी नहीं है, ओके. सिक्योरिटी गाड़ी भगा दे. इसके बाद सीधा हमको बोट सेंटर पे पहुंचने का है. बड़ा बोट रहता है, लाइन लगता है, टाइम पे आ जाना. यहाँ से निकलेंगे हम 5:30 बजे, ओके. सुभीषण आपको टाइम दिया है 5:30 बजे, यहीं पे गाड़ी मिलेगा, प्लीज रेडी रहना, ओके. તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો અમારી પ્યાર ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય ગાઈસ.